10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વાલિયા તાલુકામાં દુંદાળા દેવે આજરોજ ભક્તો વચ્ચેથી વિદાય લીધી હતી. ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરાઈ છે. તંત્ર દ્વારા નક્કી કરાયેલા જળાશયો કે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. અનંત ચતુર્થીના દિવસે વાલિયા તાલુકામાં દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને અગલે બરસ તો જલ્દી આના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી. ત્યારે વાલિયા પોલીસ લાઇનથી ગણેશ વિસર્જન યાત્રામાં પીઆઈ એમબી તોમર, પીએસઆઈ કેબી ડોડિયા સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા. જ્યારે ગામના હનુમાન ફળિયા, બાપુનગર, ધોબી ફળિયા તેમજ અન્ય ફળિયાઓથી ગણેશજીની વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. હીરાપોર સ્થિત અમરાવતી ખાડી સહિતના જળાશયોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ વિસર્જનમાં અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.